હવે વાત દેશની માટીને સમર્પિત દંપતીની કરીશું। કહેવાય છે કે અનુભવ એ શ્રેષ્ઠ યુનિવર્સિટી છે। આ કહેવતને સાચી સાબિત કરી છે છોટાઉદેપુરના વેલ એજ્યુકેટેડ દંપતીએ, જેમાં સારી કંપનીમાં જોબ હોવા ઉપરાંત વિદેશ જવાની તકને નકારી સ્વદેશમાં રહી સરગવાની પ્રાકૃતિક ખેતી બંને દંપતીએ કરી અને અત્યારે હાલમાં પણ કરી રહ્યા છે। બોડેલી તાલુકાના તોતરમાતા ગામના ડિપ્લોમા એન્જિનિયર 30 વર્ષીય વિશાલ પટેલ અને તેમના પત્ની અંગ્રેજી માધ્યમથી સ્નાતક થયેલા છે। તેઓ સરગવાના પાનનો પાવડર બનાવી તેમાંથી ચીક્કી, હર્બલ સાબુ તેમજ થેપલા જેવી 7 પ્રકારની પ્રોડક્ટ બનાવી વિદેશમાં નિકાસ કરી આત્મનિર્ભર બન્યા છે। મનીષાબેને પીએમ મોદીના સરગવાના ઉપયોગનો એક ઇન્ટરવ્યુ સાંભળ્યો હતો। ત્યારબાદ તેમણે તલ સિંગદાણામાં મોરિંગો પાવડર ઉમેરી ચીક્કી બનાવવાની શરૂઆત કરી। તેમણે સરગવાના પાનમાંથી થેપલા બનાવી તેના વેચાણની શરૂઆત કરી। જો કે તેમના દ્વારા તૈયાર થતા પ્રોડક્ટની વિદેશમાં વધારે માંગ હોવાથી તેઓ ઓર્ડર પ્રમાણે પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે કોઈ પણ ઉંમરનો માણસ હોય, બીમાર કે સાજો વ્યક્તિ હોય, મેદસ્વી હોય કે પાતળો, સગર્ભા બહેનો હોય કે બાળકો, આ પાવડર તમામ લોકોના શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। સરગવોનું વાવેતર અમે ઘણા વર્ષો પહેલા કર્યું હતું, એટલે 2016ની આસપાસ કર્યું હતું। અને એ વાવેતર કર્યા પછી અમને એવું થયું કે આ સરગવામાંથી એવી વસ્તુઓ મળી રહી છે કે જે શરીર માટે બહુ કામની છે। તો અમે એક મુહિમ ચલાવી ઘરના મેમ્બર્સે મળીને, એટલે વાઈફ અને મધર બંનેનો સપોર્ટ હતો પ્રોડક્ટ બનાવવા માટે, અને ફાધર ફાર્મિંગમાં હેલ્પ કરતા હતા। તો અમે એવું વિચાર્યું કે આપણે આ જ વસ્તુને બજાર સુધી પહોંચાડીએ પહેલાં પહેલું, એટલે બજાર એટલે ઘરે ઘરે પહોંચાડીએ। અને જો એનાથી કોઈકના રોગ દૂર થતા હશે ને તો એ બી એક સમાજ સેવાનું જ કામ છે। એટલે ઘણી બધી ઓફરો હોવા છતાં પણ અમે ફાર્મિંગમાં જોડાઈને રહ્યા, અને આજની તારીખે અમે આની સારી એવી પ્રોડક્ટો બનાવીએ છીએ અને એ પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં બંને જગ્યાએ સેલ પણ કરી રહ્યા છે। અમે લોકોએ રિસર્ચ કર્યું સરગવા ઉપર કે એની ખેતી કેવી રીતે થાય છે, શું કરી શકાય છે એની અંદર, એના ફાયદા શું છે ને બધું એની પર રિસર્ચ કરીને, એની પર વાંચન કરીને અમે લોકોએ એના પાનની ખેતી ચાલુ કરી, જેમાંથી અમે પાવડર બનાવીએ છીએ। અને અત્યારે એ પાવડરમાં એટલી ન્યુટ્રિશન્સ વેલ્યુ છે જે આપણાને કશામાંથી નથી મળતી। એની ½ ટેબલ સ્પૂન જો તમે લઈ લો, મોર દેન ઇનફ છે તમારા આખા બોડીને ન્યુટ્રિશન્સ આપવા માટે, તમારા વિટામિન્સ એન્ડ મિનરલ્સને પૂરા પાડવા માટે। અને આ એક એવું સુપર ફૂડ છે જેને નરેન્દ્ર મોદી સાહેબ બી લે છે। સામાન્ય લોકમાનસ એવું હોય છે કે વિદેશની ધરતી ઉપર જઈ અને સારા પૈસા કમાવવા, વેસ્ટર્ન લાઈફ ભોગવવી એ દરેક મોટા ભાગના મનુષ્યોની ઈચ્છા હોય છે। પરંતુ તમે એવું ક્યાંય જોયું છે કે વિદેશ જવાની અનેક સુવર્ણ તકો હોવા છતાં પણ તેને તરછોડી અને પોતાના દેશમાં જ રહી અને એવા કોઈ કાર્યને અંજામ આપે કે જ્યાં વિદેશની ધરતી ઉપર રહેનારા લોકો પણ તેને વખાણે? તો તેનો જવાબ છે હા। છોટાઉદેપુર જિલ્લાના નાનકડા ગામમાં તોતરમાતા ગામમાં રહેતા દંપતીએ એવું કાર્ય કર્યું છે કે જેને વિદેશની ધરતી ઉપર રહેનારા લોકો પણ વખાણે છે। સરગવાની ખેતી કરી અને તેમાંથી એક ઔષધિ બનાવવામાં આવી છે, અને તેના ગુણધર્મોના કારણે દેશમાં જ નહીં પરંતુ વિદેશના લોકો પણ આ પાવડરનો ઉપયોગ કરે છે, પોતાની અનેક તકલીફોને દૂર કરે છે। અને આ છોટાઉદેપુર જિલ્લાના નાનકડા ગામમાં એક દંપતીએ નાનકડી કરેલી શરૂઆત ને આજે વિદેશની ધરતી ઉપરના લોકો પણ વખાણી રહ્યા છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।